એક ચાટુ કલાકાર જે પોતે પહેલા વિરોધ કરતા, બોલે એના બોર ખપશે. એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. પરંતુ હવે સરકારને ચાટવાનો ધંધો ચાલુ કર્યો છે. 50 રૂપિયામાં ડાયરા કરતા એમના બાપ દાદા પોતે કૂપનના ઘઉં ખાઈને મોટા થયા છે. જે સવારે ભણવા ગયા ને સાંજે માસ્તર પાછા ઘરે મૂકી ગયા, એવા અભણ ચાટુ કલાકાર જેને ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, રોડ ટેક્સ, સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ વગેરે બાબતે કોઈ જાણકારી જ નથી, કેમ કે અભણ છે. એ જાહેર મંચ ઉપર માયક હાથમાં આવે ને એટલે એવું કહે છે કે કૂપનના ઘઉં ખાઈ વિડિયા બનાવી અને વિરોધ કરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય. બધું એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. પાછા આ ચાટુ કલાકારને તમે આ ધર્મ ફંડ ફાળાના નામે જે આ ડાયરાઓ થાય ને એના પેમેન્ટ બાબતે ફોન કરો ને તો શું કે ખબર, એકચ્યુઅલી કે પેમેન્ટ છે ને રોકડું કરજો ને, નહીં તો આમાં શું છે ટેક્સની પછી મગજમારી રહી ને. એવા ટેક્સ ચોરો લોકોને એવી સલાહ આપે છે કે આ કૂપનનું ખાવા વાળા ટેક્સ નથી ભરતા અને વિડિયા બનાવે છે. અરે તમારી પાસે પૈસા હોવા છતાં સિસ્ટમને ચાટવાનો ધંધો કરો છો. એની કરતા તો કૂપનનું ખાઈ સિસ્ટમની આંખમાં આંખ નાખી અને વિરોધ કરે ને એની ખુમારીને તમારે સલામ કરવી જોઈએ.